વખત તો મારી નાખવાનો પ્રયત્ન કર્યો છે। કાલ ઉઠીને મર્ડર કરી દેશે। અમારા ઘરમાં એક જ જણ છે કમાવનાર। મારા ભાઈને મને તો એક ન્યાય જોઈએ છે। મારા ભાઈને આ રીતે આ લોકોએ મારઝૂડ કરી છે। મને પોલીસ પાસે ખાલી ન્યાય જોઈએ છે કે જે હાફ મર્ડરની કલમ લાગી છે 307 એ કલમ આમાં લાગી નથી। 307 ની 109 ની કલમ જે હમણાં નવી નીકળી છે એ લાગવી જ જોઈએ। લારી મૂકવા બાબતે થયેલા ઝઘડામાં બે યુવકોએ ભેગા મળી એક યુવકને માર મારી નારિયેળ કાપવાનો છરો મારી દેવાની ઘટના રાજપીપળા પંથકમાં સામે આવી છે। ત્યારે માથામાં ઈજા પામેલો યુવાન હાલ તો રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં દાખલ છે, પરંતુ તેણે રાજપીપળા પોલીસની ઢીલી કામગીરી સામે સવાલો ઉઠાવતા કહ્યું છે કે આરોપીઓ દ્વારા તેમની ઉપર છરા વડે જીવલેણ હુમલો કરાયો હોવા છતાં પોલીસે હત્યાના પ્રયાસની કલમ ન લગાડતા ભોગ બનનાર અને તેના પરિવારજનો દ્વારા પોલીસની કામગીરી સામે રોષ ઠાલવવામાં આવ્યો છે। મારું નામ અમિતભાઈ ગણપતભાઈ માછી છે। હું નવા ફળિયામાં રહું છું ને શાક માર્કેટમાં અમારી ફૂડની લારી જગ્યા છે અમારી ને અમારે કાકા દાદાને પહેલેથી અમારી કન્ડિશન છે કે એના ફાધર જીવે ત્યાં લગીને અમારી જગ્યા પર અમારે કેવું મહિનામાં 20 દિવસ અમારા છે ને 10 દિવસ એમના છે ને એમના ફાધર જીવે ત્યાં લગીને અમને જગ્યા આપવાનું નક્કી હતું મારા ફાધર જોડે। ને હવે આ લોકોએ એમનો વારો ચાલુ થાય ને એમનો તો વારો એમને પૂરો થયો ને પૂરો થતાં હું જગ્યા કેવું સાફ કરવા જાઉં સાંજે કાયમ માટે। એ જગ્યા સાફ કરવા ગયો હતો તો એ નાનો ભાઈ નિતેશભાઈ કરીને છે એ મને પૂછે છે કે તું જગ્યા શા માટે સાફ કરે? તો મેં ભાઈને એવું કીધું કે મારો કાલથી વારો ચાલુ થાય છે તો હું જગ્યા સાફ કરું છું। એટલામાં એ ભાઈ મારી પર ગરમ થઈ ગયા અને ગરમ થઈને આવીને મને ગળચું દબાવીને મને શટલ કરીને આમ કરીને અડાવી જશે ને અડાવી ને મને એ ભાઈ પકડી રાખ્યો ને હસમુખભાઈ લક્ષ્મણભાઈ માછી એ ભાઈ આવી ને મને છરાણા ઘાથી મને હુમલો કરી દીધો। માથા ભાઈ મને મારી દીધું ને માથામાં મારવાથી મને ચક્કર આવી ગયા। મેં સાહેબ પડ્યો ત્યાં ને પછી મેં જાતે પોલીસ સ્ટેશન ગયો, ચાલતો ગયો ને મેં એમ્બ્યુલન્સ બી નહીં બોલાવી સાહેબ, 108 પણ નહીં બોલાવી ને પોલીસ સ્ટેશન બી મને એમ્બ્યુલન્સ નહીં બોલાવી ને હું જાતે સિવિલ પર બી બાઇક પર બેસીને ગયો છે। ને એમાં વાંધો એવો છે કે જે હાફ મર્ડરની કલમ લાગી છે 307 એ કલમ આમાં લાગી નથી। અમારી અપીલ એટલી જ છે પોલીસ સાહેબને કે જેથી બને તે એમની પર હાફ મર્ડરનો કેસનો ગુનો દાખલ થાય ને જો એ લોકો કોઈ પણ જાતનો લડાઈ ઝઘડો કે મારઝૂડ કરશે જેની જવાબદારી પોલીસ સાહેબની રહેશે। કોઈ પણ જાતની ઈજા પહોંચાડે એની બધી જવાબદારી પોલીસ સાહેબની રહેશે। મારા ભાઈને મને તો એક ન્યાય જોઈએ છે। મારા ભાઈને આ રીતે આ લોકોએ મારઝૂડ કરી છે। મને પોલીસ પાસે ખાલી ન્યાય જોઈએ છે કે બીજી વખત મારા ભાઈ લોકો પર આવું આ લોકો કરી ના શકે। અને આજે તો ઘા માર્યા છે, કાલ ઉઠીને મર્ડર કરી દેશે। અમારા ઘરમાં એક જ જણ છે કમાવનાર, એક પગથી તૂટેલો છે, એક જે છે તે આ છે। એટલે મને પોલીસ દ્વારા આ જોઈએ છે કે મારા છોકરાઓની મારા ભાઈની રક્ષા મને જોઈએ છે।